સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે થરાદ તાલુકા પંચાયતની મુલાકાત લીધી. તેમણે તાલુકા પંચાયત કચેરીમાં ટીડીઓ સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન કચેરીના અન્ય કર્મચારીઓ સાથે પણ મુલાકાત કરી હતી. પૂર્વ સાંસદે તાલુકા પંચાયતની વિવિધ કામગીરીની સમીક્ષા કરી હતી. કચેરીમાં આવેલા અરજદારો સાથે મુલાકાત કરી તેમની રજૂઆતો સાંભળી હતી. તાલુકા પંચાયતની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન પરબતભાઈ પટેલે તાલુકા પંચાયતની વર્તમાન પરિસ્થિતિ અને ભવિષ્યની યોજનાઓ વિશે માહિતી મેળવી હતી અને તેમણે કર્મચારીઓને લોકોના કામો સમયસર પૂર્ણ કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વન નેશન વન ઇલેક્શન અભિયાનને પ્રોત્સાહન આપવા માટે દિયોદરના એપીએમસી ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમની અધ્યક્ષતામાં દિયોદરના ધારાસભ્ય તથા રાષ્ટ્રીય કાર્યકારી કિસાન મોરચાના અધ્યક્ષ ફલજીભાઈ ચૌધરીએ કરી હતી. સંમેલનમાં દિયોદર અને લાખણી તાલુકાના સરપંચો, ભાજપના આગેવાનો અને કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ફલજીભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે જો સમગ્ર દેશમાં એક જ દિવસે ચૂંટણી યોજાશે તો રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની ચૂંટણી પર થતો ખર્ચ નોંધપાત્ર રીતે ઘટી શકે છે. તે ઉપરાંત વારંવાર ચૂંટણીની પ્રક્રિયાથી લોકોને થતા હાલાકીઓ અને વિકાસ કાર્યોમાં વિલંબ પણ ટાળી શકાય છે. કાર્યક્રમ દરમિયાન વન નેશન વન ઇલેક્શન અભિયાનને સમર્પિત વૃક્ષારોપણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય સહિત ઉપસ્થિત મહેમાનો અને નાગરિકોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. આજના આ સંમેલનમાં અંતે દેશના વિકાસ અને લોકશાહી મજબૂત બને તે માટે નાગરિકોને સક્રિય સહભાગી થવા આહવાન કરવામાં આવ્યું હતું. પહેલાં તો વન નેશન વન ઇલેક્શનના અભિયાનને એક મુહિમ તરીકે મંતવ્ય ન્યૂઝ જે ચલાવી રહ્યું છે એને હું પહેલાં અભિનંદન આપું છું અને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આજે દિયોદર વિધાનસભા ખાતે વન નેશન વન ઇલેક્શન બાબતે પ્રબુદ્ધ નાગરિકો સાથે ગોષ્ઠીનો કાર્યક્રમ હતો અને એમાં આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ અહીંયા થયો છે. ખૂબ મોટી સંખ્યામાં ખીચોખીચ ભરાયેલા હોલમાં પ્રબુદ્ધ નાગરિકોએ હાજરી આપી છે. આ દેશની જનતા ઈચ્છે છે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વિચાર વ્યક્ત કર્યો છે કે આ દેશમાં એક સાથે લોકસભા વિધાનસભાની ચૂંટણી થવી જોઈએ અને જેના કારણે જે 5 વર્ષની અંદર અલગ અલગ પ્રકારની આવતી ચૂંટણીઓથી આ દેશના 4 થી 5 લાખ કરોડ રૂપિયા આજની તારીખમાં જે ખર્ચાઈ રહ્યા છે, આ દેશના જીડીપીના 1.5 થી 2% જેટલા છે. આ બંધ થવા જોઈએ. બિનજરૂરી ખર્ચા અને રાજકીય સ્થિરતા સાથે 5 વર્ષ સુધી કન્ટિન્યુ એક સરકાર ચાલે, એક સાથે લોકસભા વિધાનસભાની ચૂંટણી થાય તો આ દેશનો પર્યાવરણ, આ દેશનો મેન પાવર, આ બધાનું પણ ખૂબ મોટા પ્રમાણમાં અને દેશની આર્થિક રીતે પણ ખૂબ બચત થાય. આ દેશ 2047 સુધીમાં વિકસિત ભારત તરીકે વિશ્વગુરુ બને એ ભારત માતાને પરમ વૈભવના શિખર પર લઈ જવાનું જે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન છે, એના સાથે વન નેશન ઇલેક્શનના કાર્યક્રમમાં આ દેશની જનતા એના પૂરા સમર્થનમાં છે. પ્રબુદ્ધ નાગરિકોએ બંને હાથ ઊંચા કરી અને આ કાર્યક્રમને વધાવી લીધો છે. ભારત બંધના એલાનને પગલે દિયોદરમાં ખેડૂત આંદોલન પહેલા જ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરી સહિત અનેક ખેડૂતોને પોલીસ મથકે લઈ જઈ નજર કેદમાં રાખવામાં આવ્યા હતા. વિવિધ કામદાર અને ખેડૂત વિરોધી નીતિઓ સામે ખેડૂત સંગઠનો દ્વારા વિરોધ રજૂ કરવાનો કાર્યક્રમ નક્કી હતો, પરંતુ દેખાવ શરૂ થાય તે પહેલા જ આગેવાનોની અટકાયત કરવામાં આવતા ખેડૂત વર્ગમાં ભારે અકળાહટ જોવા મળી હતી. ખેડૂત આગેવાનનું કહેવું છે કે સરકાર દ્વારા ખેડૂતોની અનેક લાંબા ગાળાની માંગો હજુ સુધી સંતોષવામાં આવી નથી. તો બીજી તરફ બનાસકાંઠાના ઘણા વિસ્તારોમાં વરસાદી પાણીના કારણે ખેડૂતોના પાકોને મોટું નુકસાન થયું છે. ખેડૂતો પાક સર્વે અને વળતર આપવા રાજ્ય સરકારને રજૂઆત કરી રહ્યા છે. ખેડૂત આગેવાનોએ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં વળતર અને મદદ નહીં મળે તો તેઓ વધારે ઉગ્ર આંદોલન હાથ ધરશે અને રસ્તા પર ઉતરી સંઘર્ષ કરશે. આજે આખા ભારતભરની અંદર ખેડૂતોએ નક્કી કરેલું હતું કે સરકારશ્રીએ ખેડૂતો વિરુદ્ધ ખૂબ નીતિઓ બનાવી છે. એના અનુસંધાને સંયુક્ત કિસાન મોરચા દ્વારા જાહેરાત કરેલી હતી કે ભારતભરની અંદર બંધનું એલાન આપેલું છે. એના અનુસંધાને સરકારે, આજની બેઠેલી સરકારે પોલીસને આગળ કરી અને અમારી અટકાયત કરેલી છે. અમે સરકારશ્રીને કહેવા માગીએ છીએ કે જે ખેડૂત વિરુદ્ધ જે તમે નિર્ણય લો છે એ ખેડૂતો માટે ખૂબ દુઃખદાયક છે. એટલે સરકાર ખેડૂતલક્ષી હોય તો તાત્કાલિક અમારી આ વેદના સાંભળી અને જે અમારી માગણીઓ હોય એ સ્વીકારે. સાથે સાથે બનાસકાંઠાની અંદર
અત્યારે ઘણા સમયથી વરસાદ થઈ રહ્યો છે, એની અંદર અમારો પાક બળી રહ્યો છે, પણ અમે રજૂઆતો કરી છે, મુખ્યમંત્રી સાહેબશ્રીને રજૂઆત કરી છે, પણ આજ સુધી એનું સર્વે પણ આપેલો નથી. એટલે સરકારશ્રી અમારી ખેડૂતોની વેદના સાંભળે, નકર આગળના સમયની અંદર બનાસકાંઠાની અંદર પણ આંદોલન થશે. જય જવાન જય કિસાન. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા એપીએમસી ગ્રાઉન્ડ ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ માર્ગદર્શન હેઠળ વન નેશન વન ઇલેક્શન વિષયક પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને વંદે માતરમ સાથે કરવામાં આવી હતી. ખાસ ઉલ્લેખનીય છે કે ધાનેરા તાલુકાના સામરવાડા ગામના વતની અને આર્મી જવાન શહીદ જાલમસિંહ દેવડાની અંતિમ યાત્રા દિવસ હોવાને કારણે તેમના આત્માને શાંતિ મળે તે માટે 2 મિનિટ મૌન પાલન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આવેલા મહેમાનોનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. વન નેશન વન ઇલેક્શન અભિયાન અંતર્ગત માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિચારો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા કે એક સાથે ચૂંટણી યોજવાથી દેશના કરોડો રૂપિયાનું બચત થશે, તેમજ સતત ચૂંટણીના કારણે જનતાને પડતી અવગણતાઓ દૂર થશે. સંમેલનમાં ભાજપના વરિષ્ઠ આગેવાન અને પૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલ, વસંતભાઈ પુરોહિત, રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક, એપીએમસીના ચેરમેન વિરલભાઈ પટેલ, શહેર પ્રમુખ ભગવાનભાઈ પટેલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ વન નેશન વન ઇલેક્શનના લાભો વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું અને જણાવ્યું કે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારત વિકાસના નવા મુકામ સર કરશે. રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકે દેશના વિકાસને ઝડપી બનાવવા માટે એક સાથે ચૂંટણી સાથે કાયદા અને નિયમોના સુધારાની પણ નોંધ લીધી અને લોકોમાં સહમતિ જાગૃત કરવા આ અભિયાનને મહત્વપૂર્ણ ગણાવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, મહિલા મોરચાની બહેનો, તાલુકાના અધિકારીઓ અને નાગરિકો હાજર રહ્યા હતા. અંતે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમનું મૂળ મંત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. અને એના કારણે દેશની અંદર ઇલેક્શનોમાં જે દર વર્ષે ચૂંટણી હોય છે એના કારણે આર્થિક રીતે, સામાજિક રીતે સમયની બચાવવામાં અને દેશ વિકાસમાં 2047માં દિવ્ય ભારતનું સ્વપ્ન આઝાદીના 100 વર્ષ પછી મને પ્રધાનમંત્રી જોયું, એમાં વન નેશન વન ઇલેક્શનના માધ્યમથી દેશ એક થાય, નેક થાય અને જે જનાદેશ મળે એના આધારે દેશ અને રાજ્યો વિકાસ કરે, એના માટેનો માન્ય પ્રધાનમંત્રીનો પ્રયાસ હતો. એના માટે આપણા પૂર્વ રાષ્ટ્રપતિ આદરણીય રામનાથ કોવિંદજીની અધ્યક્ષતામાં એક કમિટી બનાવી આખા દેશમાં આ પ્રકારની વાત દેશની પ્રજા સમક્ષ મૂકી અને એનો રિપોર્ટના આધારે હવે લોકો વચ્ચે અમે જઈને લોકોનો જનમત બનાવવાનો, લોકોનો વિચાર જાણવાનો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ. કે માન્ય પ્રધાનમંત્રીએ જે નિર્ણય લેવાના છે એ પ્રજાલક્ષી છે અને પ્રજાના હિતમાં છે. આ વાત લોકો વચ્ચેની સમજાવવા માટે આજે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના સામરવાડા ગામના વતની જવાન જાલમસિંહ દેવડા, જે છેલ્લા 12 વર્ષથી ભારતીય આર્મીમાં દેશ સેવામાં જોડાયેલા હતા, તેમનું આકસ્મિક અવસાન થતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. મળેલી માહિતી અનુસાર જાલમસિંહ દેવડા પંજાબમાં ડ્યુટી પર હતા અને તાજેતરમાં રજાઓ પર પોતાના વતન સામરવાડા આવ્યા હતા. વતનમાં રહેવા દરમિયાન તેમણે અચાનક છાતીમાં દુખાવાનો હુમલો થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. આર્મી દ્વારા તેમનો પાવન દેહ સન્માન સાથે વતન લાવવામાં આવ્યો હતો. શહીદના સન્માનમાં ચોરાથી સામરવાડા સુધી બાઇક રેલી યોજાઈ હતી. આખી અંતિમ યાત્રા દરમિયાન ભારત માતા કી જય અને શહીદો અમર રહોના નારા ગૂંજતા રહ્યા અને સમગ્ર માહોલ દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો. આર્મીના જવાનો દ્વારા સમગ્ર સૈનિક સન્માન સાથે શહીદને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તેમના અંતિમ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ગામ લોકો, પરિવારજનો તથા રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આખી વિદાય શ્રદ્ધાંજલિ અને ગમગીન ભાવનામાં રૂપાંતરિત થઈ હતી. શહીદ જાલમસિંહ દેવડા પોતાના પાછળ પરિવાર માટે અખૂટ ખોટ છોડી ગયા છે. તેમના યોગદાન અને બલિદાનને સૌને ગર્વભેર યાદ કરી રહ્યા છે. સપૂત જાલમસિંહજીને જ્યારે ભારતની રક્ષા માટે મિલિટરીમાં પોતે સેવા બજાવતા હતા, જે છેલ્લા 12 વર્ષથી એમને દેશ માટે બહુ સેવા કરી, પરંતુ કુદરતને માન્ય ન હોય પણ એમના અકાળે અવસાન થયા હતા. આજે અવસાન ન કહેવાય ને, શહીદ થયા છે. જે મિલિટરી ઉપર કોઈ પણ સૈનિક જ્યારે રાષ્ટ્રની સેવા કરતો હોય એનું અવસાન ગમે તે રીતે થાય છતાં એ શહીદ થયા છે. ભારત માટે એમને
બલિદાન આપ્યું છે. પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે અને એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે. ઝાલમસિંહ દેવડા સામરવાડા તાલુકો ધાનેરાના વતની હતા અને છેલ્લા 12 વર્ષથી આર્મી તરીકે ફરજ બજાવતા હતા. દેશની 12 વર્ષ સુધી એમને આર્મી તરીકે સેવા કરી. સંજોગો સાથે શહીદ થયા છે અને આજે એમનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો. ભગવાન એમના આત્માને શાંતિ આપે. શહીદોને લાખ લાખ વંદન. શહીદો અમર રહો. મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા છે તેમજ 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. બ્રિજ તૂટી પડતા ઉપરથી પસાર થઈ રહેલા 2 ટ્રક, 1 જીપ સહિત 5 વાહનો 2 કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા. ઈજાગ્રસ્તોને રેસ્ક્યુ કરી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બ્રિજ તૂટવાની ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ધોરણે પાદરા પોલીસ અને વડોદરાના કલેક્ટર સહિતના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. આ રસ્તા ઉપર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગંભીરા પુલ પુનઃ કાર્યરત ન થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક કલેક્ટર ઋતુરાજ દેસાઈએ પ્રસિદ્ધ કર્યું છે. ગંભીરા બ્રિજ ઉપર આવતા અને જતા તમામ પ્રકારના વાહનો માટે વૈકલ્પિક માર્ગો પર રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે મુખ્યમંત્રીએ ઉચ્ચ સ્તરીય સમિતિએ ઘટના સ્થળે મોકલી છે. ઘટનાને પગલે વડોદરા જિલ્લા વહીવટીતંત્ર સહિત સ્થાનિક અધિકારીઓ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી હતી. રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ NDRFની એક ટુકડીને પણ તૈનાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઈજાગ્રસ્ત થયેલા લોકોની તાત્કાલિક સારવાર માટે વડોદરાના કલેક્ટર સાથે વાતચીત કરીને જરૂરી વ્યવસ્થા કરવાની સૂચના આપી છે. તેમણે દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિના વારસદારને 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. તે ઉપરાંત તમામ સારવાર વ્યવસ્થા પણ રાજ્ય સરકાર દ્વારા કરાશે તેમ જણાવ્યું છે. प्रशासन और पुलिस की टीम यहाँ पर तैनात है. रेस्क्यू की यहाँ पर कार्यवाही ऑनगोइंग है और जल्द से जल्द वो कार्यवाही तुरंत खत्म की जाएगी. खास करके अभी ह्यूमन लॉस मिनिमाइज हो उस दिशा में कोशिश कर रहे हैं. अभी ज़्यादातर बॉडीज हमने बाहर निकाली है. अभी भी वहाँ पर जो ट्रक्स और एक पिकअप वान है उसको बाहर निकालने की कोशिश कर रहे हैं. ट्रक को बाहर निकालने में थोड़ी दिक्कत हो रही है, इसीलिए हम मैकेनिकल फोर्स का भी यूटिलाइजेशन कर सकते हैं. तो अभी वो प्रोसेस अभी चल रही है. सर कितनी बॉडी अब तक निकाली गई? अभी तक 9 बॉडीज हमने निकाली है. सर आगे की क्या था, मतलब क्या आप इंजर्ड कुल 5 लोग इंजर है. 6ठा इंजर अभी मिला है तो उनको भी अभी ट्रीटमेंट के लिए हमने प्रोसेस शुरू किया है. ट्रीटमेंट अभी चल रही है. 2-1 लोगों को हमने रिफर किया है अपने SSG हॉस्पिटल में. बाकी अपने CHC में ट्रीटमेंट अभी चल रही है. सर टोटल कितने वाहन अंदर गिरे हैं ये जानकारी पाई है अभी? यहाँ पर जो वाहन गिरे उसकी हमें डिटेल्स मिली है. उसमें 2 ट्रक्स है, एक पिकअप वान है, एक इसमें इको व्हीकल था, एक ऑटो रिक्शा था. इतना वाहन अंदर गिरे हैं. 2 व्हीकल ऐसे थे कि ब्रिज पर लिंगरिंग थे, उनको तुरंत ही बाहर निकाला था. कुछ लोग अपने आप वहाँ से बाहर निकल गए थे. तो बाइक वाले 3 सवार थे वो तुरंत ही बाहर निकल गए थे. वो अपने उनका बचाव हो गया है. सर स्ट्रेटेजी क्या है अब, क्या मतलब आप कैसे प्लान कैसे कर हाल रहे हैं? तुरंत हमें रेस्क्यू की कामगिरी पहले भाग में करनी है. तो रेस्क्यू की कामगिरी ऑनगोइंग है. अभी कोऑर्डिनेटेड एफर्ट से रेस्क्यू में जो सबसे पहले अगर कोई ह्यूमन बॉडी है उसको बाहर निकालना है. अगर कोई वहाँ पर लाइफ हम सेव करते हैं तो उस दिशा में कोशिश हमारी जारी है. सेकंड प्रायोरिटी उसके बाद जो व्हीकल्स है उसको हम बाहर निकालेंगे. ट्रैफिक डाइवर्ट ऑलरेडी कर दिया है और बाकी यहाँ पर जो ट्रैफिक जाम हुआ है उसको भी हम वहाँ पर धीरे धीरे क्लियर करने की प्रोसेस भी हमने शुरू कर दी है. आज रोज वહેલી સવારે 7:30 આસપાસ આપણા મુજપુરથી ગંભીરાને કનેક્ટ કરતા જે બ્રિજ છે એ તૂટી ગઈ હતી. એ તંત્રને પહેલાં માહિતી 7:30 આસપાસ મળી હતી. જ્યારે બ્રિજ ઉપર 1-2 વાહનો ફસાયા હતા અને જ્યારે બ્રિજ તૂટ્યું ત્યારે 3-4 વાહનો નીચે પણ નદીમાં પડી ગયા હતા. જેમાં 2 ટ્રકો, 2 પિકઅપ અને 1 રિક્ષા જેવું હતા. તંત્ર અહીંયા પહોંચી ગયું હતું. વહીવટીતંત્ર પોલીસ બંને અહીંયા હતા અને રેસ્ક્યુની કામગીરી સ્થાનિકોની મદદથી ચાલુ કરવામાં આવેલ હતી. પ્રાથમિક મળતી માહિતી મુજબ 9 જેટલા લોકોની મૃત્યુ થઈ છે. એમની
ડેડ બોડી આગળની પ્રક્રિયા માટે નજીકનું હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને 9 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, જેમાં 5 લોકોને એસએસસી હોસ્પિટલ રેફર કરવામાં આવ્યું છે. જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે એમાં કોઈની પણ સ્થિતિ ગંભીર નહીં છે, એ લોકોની સ્થિતિ સામાન્ય છે. રેસ્ક્યુ વર્ક સ્થાનિક લોકોની મદદથી અને એનડીઆરએફ અને એસડીઆરએફ મદદથી હજી પણ ચાલી રહ્યું છે. કેટલા લોકો અંદર સવાર હતા? તમે કીધું કે 9 ને બચાવ્યા છે અને 9 ની ડેથ છે, એના સિવાય બી કોઈ લોકો એ જ આપને કહું છું, આપ લોકો સામે ઘટના સ્થળ જોઈ રહ્યા છો. હજી પણ જે 2 ટ્રક છે એ ગંભીર સ્થિતિમાં છે અને એ 2 ટ્રકને જ્યારે અમે લોકો સચોટ એમાં ચકાસણી કરીશું તો ખ્યાલ આવશે કે હજી પણ એમાં જીવતા કે મૃત માણસ ફસાયેલા છે કે નહીં. મહીસાગર નદી પર આવેલા ગંભીરા બ્રિજ પર આજે સવારે 7 વાગે જે વહેલી સવારે બ્રિજની જે દુર્ઘટના બની છે જેમાં હાલ સુધી 9 લોકો ખાસ કરીને 9 લોકોના મૃતદેહ મળ્યા છે અને 6 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. આદરણીય મુખ્યમંત્રી શ્રી વહેલી સવારે જ એક હાઈ કમિટીને અહીંયાથી તાત્કાલિક સ્થળ પર મોકલી છે અને તાત્કાલિક આ તપાસનો રિપોર્ટ મંગાવ્યો છે અને મુખ્યમંત્રીશ્રીએ ગંભીરતાપૂર્વક તાત્કાલિક વિભાગની જે આરએનબી વિભાગની અને બીજી જે ટીમ છે એને ત્યાં રવાના જે કરી છે અને સાથે કડક પગલાં ભરવાની સૂચના. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સરોજિની દેવી હોસ્ટેલમાં ગઈ રાત્રે થયેલા ભોજન બાદ ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે. રાત્રિના ભોજન બાદ લગભગ 100થી વધુ વિદ્યાર્થીઓને ઉલટી અને ઝાડાની તકલીફ શરૂ થતાં ચકચાર મચી ગઈ હતી. જાણ થતાં જ ચીફ વોર્ડન, યુનિવર્સિટીના કુલપતિ તેમજ સ્થાનિક સાંસદ તાત્કાલિક હોસ્ટેલ પર દોડી આવ્યા હતા અને અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને યુદ્ધના ધોરણે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સવાર સુધીમાં 25થી વધુ વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી છે, જ્યારે અન્યની સારવાર ચાલુ છે. પ્રાથમિક તારણ અનુસાર ફૂડ પોઈઝનિંગનું કારણ ભોજનમાં કોઈ સૂક્ષ્મ જીવાણુ હોવાનું અનુમાન છે. અધિકારીઓએ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. વડોદરાની ગર્લ્સ હોસ્ટેલમાં રાત્રિનું ભોજન ખાધા બાદ વિદ્યાર્થિનીઓને ઉલટીની અને પેટમાં દુખાવાની કમ્પ્લેન થતાં અત્રેની એસએસજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલી હતી. જે પૈકી અત્રેના દવાખાને અત્યાર સુધીમાં 103 વિદ્યાર્થિનીઓને અહીંયા લાવવામાં આવી છે, જેમાં બધાની હાલત હાલમાં સ્થિર છે, સ્ટેબલ છે. ઘણાને એમાંથી રજા પણ આપી દેવામાં આવી છે. આ ઘટના રાતના 3:30ની આસપાસ ચાલુ થયેલી અને અત્યાર સુધી ટોટલ 103 વિદ્યાર્થિનીઓને સારવાર આપવામાં આવી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં થોડા દિવસ પહેલા જ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સીડ બોલ દ્વારા હરિયાળી ક્રાંતિ લાવવા માટે પર્વત ગિરિમાળા ઉપર ડ્રોન વડે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે ત્યારે ઘણા બધા ગ્રામ્ય વિસ્તારોમાં સાર્વત્રિક રીતે જુદી જુદી સંસ્થાઓ દ્વારા સુંદર રીતે આયોજન કરવામાં આવી રહ્યું છે અને વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. કાંકરેજ તાલુકાના દેવ દરબાર જાગીર મઠમાં બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં 1008 વૃક્ષોનું રોપણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દીકરીઓના સ્વાગત ગીત સાથે મહેમાનોનું સન્માન અને મંત્રોચ્ચાર પૂર્વક વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વિશ્વ વૃક્ષ મહંત બળદેવનાથ બાપુ, બનાસ બેંકના ચેરમેન ડાયાબે પિલિયાતર, ફલજીભાઈ ચૌધરી સહિત અનેક અગ્રણીઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને રોપવામાં આવેલા વૃક્ષોમાં વડ, પીપળો, લીમડો અને ઉમરાના સહસ્ત્રો છોડનો સમાવેશ થાય છે. આયોજનનો ઉદ્દેશ પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાનો હતો. આણંદ અને પાદરાને જોડતો બ્રિજનો એક ભાગ ધરાશાયી થતાં 5 જેટલા વાહનો નદીમાં ખાબક્યા હતા. આ બનાવથી 4 લોકોના મોત થયા છે, જ્યારે 5 લોકોને બચાવી લેવાયા છે. આ બ્રિજ અંગે માર્ગ મકાન વિભાગ સચિવે નિવેદનમાં કહ્યું હતું કે આ બ્રિજ પર સતત વાહન વ્યવહાર ચાલુ જ હોય છે. 1985માં નિર્માણાધીન આ બ્રિજ નવો બનાવવા માટે 212 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ પુલ તૂટ્યાની જાણ થયા બાદ મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે, તેમજ ટેકનિકલ એક્સપર્ટને સ્થળ પર સ્થિતિનું મૂલ્યાંકન કરવા આદેશ આપ્યો છે. રાજ્યમાં હાલ જર્જરિત બનેલા 20 બ્રિજો બનવાની કામગીરી ચાલુ છે. બ્રિજનો અમુક પાર્ટ છે, અમુક હિસ્સો તૂટી ગયો છે અને વહેલી સવારનો સમય હોય, અમુક 3 થી 4 વાહનો પણ કદાચ બ્રિજ ઉપર ત્યારે હશે, જે વાહનો પણ નદીમાં પડેલા દેખાય છે. આ માટે તંત્ર છે તમામ કામગીરી કરી રહ્યું છે. आज रोज सुबह 8 बजे के आसपास आनंद से वडोदरा को जोड़ता हुआ ये जो गंभीरा ब्रिज जिसको कहते हैं,
जो वडोदरा जिले के हद में आता है। इस ब्रिज में बीच में एक पोर्शन गिरने का और कुछ व्हीकल्स गिरने की इंफॉर्मेशन मिली। डिजास्टर से तुरंत वडोदरा प्रशासन से भी बात हुई। वडोदरा प्रशासन को ऑलरेडी ये न्यूज़ मिल चुकी थी, दैन उन्होंने भी तुरंत से रेस्क्यू ऑपरेशन स्टार्ट कर दिया। अभी टॉप मोस्ट प्रायोरिटी दोनों जिला वहीवटी तंत्रों की रेस्क्यू की है। रेस्क्यू ऑपरेशन चालू है। ऑलरेडी 7-8 लोग बचाए जा चुके हैं। जो प्राथमिक माहिती मिली है, एक ट्रक, एक इको वैन और कुछ बाइक्स गिरने की न्यूज है। बट एनडीआरएफ की टीम, वडोदरा डिजास्टर की टीम, पुलिस टीम, फायर टीम, सभी टीमें अभी फील्ड के ऊपर रेस्क्यू ऑपरेशन कर रही है। आनंद डिस्ट्रिक्ट से बड़ौदा डिस्ट्रिक्ट का जोड़ता हुआ जो गंभीरा ब्रिज बोलते हैं, वो गंभीरा ब्रिज का एक टुकड़ा गिर गया है। इसमें से 3 से 4 व्हीकल नीचे गिर गए हैं। जो ब्रिज टूट गया है उसमें से करीबन 3 लोगों की डेथ हुई है, प्राथमिक जानकारी है। और सरकारी तंत्र, मेडिकल तंत्र और बचाव कामगिरी अभी पूर्ण जोश में कामगिरी कर रही है। इसमें से 2 की बॉडी रिकवरी हुई है। જે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો આણંદ અને પાદરાને જોડતો આ બ્રિજ આજે વચ્ચેનો એક સ્લેબ એ ધરાશયી થતા લગભગ 5 જેટલા નાના મોટા સાધનો અંદર ખાબક્યા હોય એવી વિગતો પ્રથમ પ્રાપ્ત થઈ છે। 5 જણને આપણે રેસ્ક્યુ કર્યા છે અને 5-6 જણા જે સારવાર કરી અને એમને રજા પણ આપી છે અને 5-6 સારવાર હેઠળ છે। આદરણીય મુખ્યમંત્રીશ્રીએ અત્યારે જ એમને સૂચના આપી છે કે તાત્કાલિક ત્યાં પહોંચી બ્રિજ એક્સપર્ટ, ટેકનિકલ એક્સપર્ટ ત્યાં પહોંચી જઈ અને કારણોની તપાસ તેમજ આ બ્રિજ 1985માં બન્યા પછી જ્યારે પણ જરૂર પડી ત્યારે મેન્ટેન કર્યો હતો, પરંતુ આ બનાવનું કારણ શું છે અને મુખ્યમંત્રીશ્રીએ એમના તબક્કે 212 કરોડના ખર્ચે આ બ્રિજને મંજૂરી પણ આપી હતી નવો બનાવવા માટે। એની કામ પ્રગતિમાં હતી, ટેન્ડર એસ્ટિમેટ ડિઝાઇન હેઠળ હતા અને એ થતાં જ નવો આપણે ટેન્ડર કરવાના છે। નુકસાન થયેલું છે એ પ્રાથમિક માહિતી છે અને અત્યારે અમારે સીએમ સાહેબે સવારે બનાવ બન્યો એટલે સૂચના આપી છે કે મુખ્ય ઇજનેર, ડિઝાઇનની ટીમ અને 2 બ્રિજ એક્સપર્ટને સ્થળ પર રવાના કરેલા છે અને એ લોકોને કીધું છે કે ભાઈ આ તમે આનું અહેવાલ આપો।